વિદ્યાર્થી મિત્રો, ભાર્ગવ સાહેબના જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતી, વિષયાંક વાક્ય વિષયક સજ્જતા, ધોરણ 11. એની અંદર આપણે ઘણી વિગતો જોઈ ચૂક્યા હતા. એમાં શબ્દ અને પદ એના વિશે આપણે શીખ્યા હતા. ત્યાર પછી વાક્યમાં શબ્દ સંબંધ અને પદોની સંખ્યા વિશેની પણ આપણે એમાં સુંદર સમજ મેળવી હતી. એની અંદર હવે ત્રીજો જે મુદ્દો છે વાક્યના અંગો વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. આ વાક્યના અંગો વિશેનો અભ્યાસ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. અગાઉ તો આપણે એની અંદર ઘણી બધી સમજ મેળવી લીધી હતી અને આપણે જોયું હતું કે પહેલા પદ કેવી રીતે શબ્દની પસંદગી થાય, શબ્દની પસંદગી જે છે એ પદમાં પરિવર્તિત થાય અને પદમાં પરિવર્તિત થયા પછી તે વાક્યની અંદર પરિવર્તિત થતી જોવા મળે છે. તો એમાં આપણે ઘણા બધા ઉદાહરણો પણ જોઈ ગયા હતા. આ ઉપરાંત એમાં એવું પણ આપણને જોવા મળ્યું હતું કે ટૂંકમાં વિચાર ભાવને અભિવ્યક્ત કરવાનો નાનામાં નાનો જો કોઈ એકમ હોય એ નાનામાં નાનો પણ સ્વયં રીતે પૂર્ણ હોય તેવો એક ખંડ, એક વિભાગ એટલે વાક્ય, અને વાક્ય એ યોગ્ય ક્રમમાં ગોઠવેલો પદોનો સમૂહ છે. તે પૂર્ણ અર્થ ધરાવનાર જોવા મળે છે. હવે આજે આપણે એમાં આગળ જઈ રહ્યા છીએ અને એમાં આપણે વાક્યના અંગો વિશેનો અભ્યાસ આપણે વિગતે કરવાનો છે. તો આ વાક્યના અંગો એની અંદર કઈ રીતે જોવા મળે છે એ પણ આપણે જોઈ લઈએ. તો વાક્ય એટલે પદોનો સમૂહ એવું આપણે કહી શકીએ. હવે તો કેમ કે પદ બધા મળીને પછી વાક્ય બને છે, એટલે વાક્ય એ પદોનો સમૂહ. એક જ વાક્યમાં અમુક પદોની ભૂમિકા એક પ્રકારની હોય છે, તો વળી બીજા પદોની ભૂમિકા વળી જુદી હોય છે. તેની કાર્ય ભૂમિકા પ્રમાણે તેના બે અંગો જોવા મળે છે. વાક્યના બે અંગો એ જોવા મળે છે. એમાં પહેલું જે અંગ છે એ ઉદ્દેશ્ય પ્રકારનું છે અને બીજું જે અંગ છે એ આપણને વિધેય પ્રકારનું જોવા મળે છે. આમ વાક્યના બે અંગો આપણને જોવા મળે છે. વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ કે વાક્યખંડને ઉદ્દેશ એટલે કર્તા તરીકે પણ જોવાય છે. એ આપણે અહીંયા નોંધી લઈએ કે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ અથવા તો કે વાક્યખંડને ઉદ્દેશ્ય અને એ ઉદ્દેશ્ય એને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ. કહેવાય. તમને પાછો પ્રશ્ન થશે ને કે ઉદ્દેશ્ય કોને કહેવાય? અહીંયા તો મેં બે પ્રકાર આપી દીધા, એક ઉદ્દેશ્ય અને એક વિધેય. તો ઉદ્દેશ્ય કોને કહેવામાં આવે છે? તો વાક્યમાં જેના વિષય કહેવામાં આવ્યું હોય તે શબ્દ કે તે વાક્યખંડને ઉદ્દેશ્ય અથવા તો કર્તા તરીકે કહેવામાં આવે છે. એમની ભૂમિકા એ પ્રકારની જોવા મળે છે. તો આ રીતે આપણને જોવા મળે છે. જે એટલે કે કર્તા વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય તે વાક્યખંડને વિધેય કહે છે.
આ યાદ રાખજો મિત્રો, આ બે બાબતો બહુ મહત્વની છે કે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ કે વાક્યખંડને, એ શબ્દ હોય કે વાક્યખંડ હોય, એ વાક્યખંડને ઉદ્દેશ્ય તરીકે અથવા તો એને કર્તા પણ કહેવાય છે. એ રીતે આપણે અહીંયા એને જોયું છે અને એ રીતે જોઈશું. જ્યારે બીજો પ્રકાર વિધેય કોને કહે છે? તો કર્તા વિશે જે કાંઈ કહેવામાં આવ્યું હોય તેને આપણે વિધેય તરીકે ઓળખીએ છીએ. તો આમ આ બેની સમજ થઈ કે ઉદ્દેશ એ એક પ્રકાર છે અંગોમાં, એટલે પહેલું અંગ એ ઉદ્દેશ્ય છે અને બીજું અંગ એ વિધેય જોવા મળે છે. હવે તમને પાછો એવો પ્રશ્ન થાય કે ઉદ્દેશ કોને કહે? તો આ એનું સ્પષ્ટીકરણ છે કે જે વાક્યમાં અથવા તો વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ અથવા તો વાક્યખંડને ઉદ્દેશ અથવા તો કર્તા કહેવામાં આવ્યો હોય છે. હવે તો પાછો બીજો પ્રશ્ન થાય કે વિધેય કોને કહે છે? તો આમાં જે કર્તા કહેવાય છે એ કર્તા વિશે જો કંઈ કહેવામાં આવ્યું હોય તો તેને વિધેય તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણને જોવા મળે છે. હવે એના આપણે ઉદાહરણો જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. તો એમાં આ પ્રમાણે ઉદાહરણ છે, તમારા પાઠમાંથી જ લીધેલું છે. પહેલું ઉદાહરણ કે એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. આ વાક્ય તમને આપેલું છે. હવે એની અંદર આપણે જોઈશું, પછી બીજું વાક્ય જોઈ લઈએ આવા કે લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા. પછી આપણે ત્રીજું વાક્ય લઈ લઈએ, મારી નાની બહેનનું નામ તો અમૃતા. ચોથું વાક્ય જોઈ લઈએ કે અનાજ પૂરતું મળે નહીં. તો આમ આપણને એ જોવા મળશે. તો આ તમારી સામે મેં 4 વાક્યો રાખ્યા છે. પહેલું વાક્ય છે એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો અથવા તો પસાર થતો હતો. બીજું વાક્ય તમારી સમક્ષ છે કે લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા. ત્રીજું વાક્ય છે મારી નાની બહેનનું નામ તો અમૃતા. અને ચોથું વાક્ય છે કે અનાજ પૂરતું મળે નહીં. તો આ 4 ઉદાહરણો આપણી સમક્ષ જોવા મળે છે. હવે આની અંદર ઉપરના વાક્યમાં ખંડ 1 એ ઉદ્દેશ્ય આપણને જોવા મળે છે. તો ઉદ્દેશ્ય કોને કહેશું? તો કે કર્તા હોય એને આપણે ઉદ્દેશ્ય કહેશું. તો આમાં કર્તા કોણ છે? તો આપણે કહી શકીએ કે એક વૃદ્ધ ડોસો. આ આખું છે એને આપણે ક્રમ 1 આપી દઈએ.
અને શહેરના અહીં વૃદ્ધ ડોસો શું કરતો તો કે શહેરના મધ્ય ભાગમાંથી તે થઈ એટલે કે મધ્ય ભાગમાં થઈને હંમેશા પસાર થતો હતો. તો આનો ક્રમ જે છે એ આપણે બુકમાં દર્શાવ્યા પ્રમાણે 2 આપી દઈએ. પછી લોકો મીઠી એની બદલે ખાલી લોકો આ કરતા છે. કોણ મીઠી નિદ્રામાં ઘોરતા હતા એમ પ્રશ્ન પૂછીએ તો આપણને કરતા મળે. તો કરતા છે એને એક ક્રમ આપી દઈએ અને મીઠી નિદ્રામાં ઘોરતા હતા આ જે શબ્દ છે આખો સળંગ એને ક્રમ 2 આપી દો. ત્યાર પછી ત્રીજું વાક્ય છે મારી નાની બહેનનું નામ તો અહીંયા આગળ ઉલટું છે. આ અહીંયા કરતા નથી. તો મારી નાની બહેનનું નામ તો ત્યાં સુધી આ લેવાનું અને એ નામ અહીંયા આપી દીધું છે. કોણ તો કે અમૃતા. તો આ કરતા છે. અહીંયા આગળ ક્રમ 2. પછી અનાજ તો આને ક્રમ પાછો 1 આપવાનો છે અને પૂરતું મળે નહીં આ જે સળંગ છે એને આપણે ક્રમ 2 આપવાનો થાય છે. હવે તમને એમ થશે કે સાહેબે આવી રીતે આ રેખા ખેંચી એની નીચે શા માટે 1 અને 2 ક્રમ આપ્યા છે? પણ એ મારે તમને સમજાવવું છે. આગળ હમણાં આપણે સરસ રીતે સમજી ગયા ને મિત્રો કે ઉદ્દેશ્ય કોને કહેવાય તો કે જે કર્તા છે તેને ઉદ્દેશ્ય કહેવાય. જે વાક્યના ખંડની અંદર કર્તા તરીકે વપરાયું હોય તેને ઉદ્દેશ્ય કહેવામાં આવે છે. અને વિધેય કોને કહેવાય તો કે જે કર્તાના સ્વરૂપમાં આપણને જોવા મળ્યું છે તેને વિધેય કહેવાય. એટલે કે છે કે કર્તા વિશે જે કાંઈ કહેવાયું હોય તે વાક્ય ખંડને વિધેય કહે છે. તો આમાં તમે જોઈ શકો છો શું તો કે જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ વાક્ય ખંડને ઉદ્દેશ્ય કહેવાય છે. તો પહેલા વાક્યમાં કોના વિશે કહેવામાં આવ્યું છે તો કે એક વૃદ્ધ ડોસા વિશે કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે તો કે શહેરના મધ્ય ભાગમાં થઈને તે પસાર થતો હતો. તો આ પહેલું જે છે એ કયું પદ બને છે તો અહીંયા આ પહેલું પદ જે છે એ ઉદ્દેશ્ય પદ બને છે. તો પછી બીજું પદ આના વિશે કહેવાયું છે કર્તા વિશે કહેવાયું છે. તો બીજું પદ આપોઆપ શું બની જાય છે વિધેય બની જાય છે. બરાબર ને? હવે તમને ખ્યાલ આવી ગયો છે કે જ્યાં 1 નંબર છે તે શું બનશે કયું પદ બનશે ઉદ્દેશ્ય. તો આ 1 નંબર છે તે પદ કયું બન્યું તો કે એ પણ શું બની જાય છે ઉદ્દેશ્ય. તો આ 2 ક્રમ પર છે એ શું બની જાય છે કયું પદ છે તો વિધેય. કારણ કે આ પદમાં પણ કોના વિશે કહેવામાં આવ્યું છે મીઠી નિદ્રામાં કોણ ઘોરતું હતું તો કે લોકો. તો લોકો વિશે જે કહેવામાં આવ્યું છે માટે ઉદ્દેશ્ય પદ થયું અને એના દ્વારા વિધેય પદ જોવા મળે છે. કારણ કે કર્તા વિશે કહેવામાં આવ્યું છે. તો કર્તા કયું છે તો કે લોકો. એ કર્તા વિશે શું કહેવામાં આવ્યું છે તો કે લોકો શું કરે છે તો કે લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા. તો એ કોના વિશે કીધું છે તો કે લોકો વિશે. તો લોકો છે એ શું થયું તો કે કર્તા થયું. તો કર્તા છે એને શું કહેવાય તો કે એને ઉદ્દેશ્ય. અને જેના વિશે કહેવાયું છે એ વિધેય પદ જોવા મળે છે. આ વાક્યમાં જરાક ઉલટ છે. મારી નાની બહેનનું નામ તો આમાં વિધેય પહેલા છે કહેવાયું છે પણ કોના વિશે તો એ હવે ગોતવાનું છે અમૃતા વિશે. તો એક પદ અહીંયા ઉદ્દેશ્ય છે. આમ આપણને જોવા મળે છે ઉદ્દેશ પદ અહીંયા ઉલટ છે. એટલે આવી રીતે પણ ક્યારેક વાક્યમાં આવી શકે છે. હંમેશા કરતા પહેલા જ હોય એવું જરૂરી નથી. આ તો આ ઉદાહરણમાં તમને આપી દીધું. અહીંયા પહેલું કરતા આપી દીધું. અહીંયા તમને સમજવામાં અનુકૂળ રહે એટલે પહેલા કરતા આપી દીધું. એટલે ઘણા પાછા વિદ્યાર્થીઓ એવો ખોટો ભ્રામક ખ્યાલ ધરાવવા લાગી જાય કે હંમેશા વાક્યમાં પહેલા જે પદ હોય છે એ જ પદ ઉદ્દેશ્ય તરીકે આપણે લઈ શકીએ છીએ અથવા એને જ ઉદ્દેશ્ય કહેવાય છે. તો તમને એક્ઝામ ની અંદર પૂછવામાં આવે કે નીચેના વાક્યમાંથી ઉદ્દેશ્ય અને વિધેય ખંડ શોધીને લખો તો ખાલી વાક્ય જ આપ્યું હોય
પણ એમાં તમારે ઉદ્દેશ્ય અને વિધેય ખંડ કયું છે એ તમારે દર્શાવવાનું છે. આમ તમને પૂછશે, પણ આ તો તમને સમજ આપવા માટે, સમજ પાકી કરવા માટે આ કહેવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે જેના વિશે કીધું હોય તે કર્તા હોય, અને કર્તા હોય એ હંમેશા ઉદ્દેશ્ય પદ હોય, અને જેના વિશે કહેવામાં આવ્યું હોય એટલે કે કર્તા વિશે પાછું જે કંઈ કહેવાયું હોય તે હંમેશા વિધેય હોય છે. તો અહીંયા આગળ બદલાય છે અમૃતા, કેમ કે મારી નાની બહેનનું નામ, તો પછી આપણે કઈ કોના વિશે એવું કહ્યું છે ભાઈ, એનું નામ શું છે, તો પછી કહે છે કે અમૃતા નામ છે. તો પછી ઉદ્દેશ્ય એટલે કે પછી કર્તા આવે છે એમ. તો અહીંયા આગળ પહેલું વિધેય છે. હવે અહીંયા તો પાછું હતું એમને એમ જ થશે મિત્રો, બરાબર ને? આ પદ પાછું કયું બની જશે, તો કે છે ઉદ્દેશ્ય પદ બની જશે. અને આ બે ક્રમ ઉપર છે એ કયું બની જશે, તો કે વિધેય બની જશે. આમ આપણને ઉદ્દેશ્ય અને વિધેય ખંડ આમાંથી જોવા મળે છે. તો આ એમના શ્રેષ્ઠ ઉદાહરણો હતા. હવે મને લાગે છે કે આની સમજણ બરાબર પાકી થઈ ગઈ છે. હવે એમાં નીચે આપ્યું છે એમાં જુઓ કે ઉપરના વાક્યખંડોમાં, અહીંયા તમને જે ઉપર વાક્યખંડો આપ્યા છે એ વાક્યખંડોની અંદર એક ઉદ્દેશ ખંડો છે, અને એટલે કે એક ક્રમ જે દર્શાવે છે, આ એક ક્રમ એ ઉદ્દેશ્ય ખંડ છે, અને ખંડ 2 એ વિધેય ખંડો છે. આ વિધેય ખંડો છે જે આપણે દર્શાવેલા છે. તમારે ખાલી હવે એમાં જોવાનું છે. વાક્ય 1 માં વૃદ્ધ ડોસા વિશે કહેવાયું છે. શું કહેવાયું છે? કહ્યું છે કે તે શહેરના મધ્ય ભાગમાં થઈને પસાર અથવા તો જતો હતો, માટે એક વૃદ્ધ ડોસો એક ખંડ એટલે કે એ વાક્યનો વિભાગ એ શું બની જશે, તો કે એ વાક્યનો ખંડ આપણને એ વાક્યનો ખંડ જે છે એ તેના વિશે વાત એ વિધેય ખંડ જોવા મળે છે. એટલે આ ઉદ્દેશ બનશે અને એના વિશેની જે વાત છે એ વિધેય ખંડ બનશે. આવું આપણને સમજાવ્યું. વાક્ય નંબર 3 ની વાત અહીંયા આવે કરે છે. જોજો, આ પહેલા વાક્યની વાત થઈ ગઈ, પછી એને આપણને વાક્ય નંબર 3 ની વાત કરી છે. કારણ કે એ થોડું અપવાદ વાળું વાક્ય છે ને, માટે તમારે સમજવામાં તકલીફ ન પડે કે વાક્ય નંબર 3 માં અમૃતા પદ, આ અમૃતા પદ જે છે એ અમૃતા પદ ઉત્તરાર્ધમાં મૂકેલું છે. આ પૂર્વાર્ધ કહેવાય. મારી નાની બહેનનું નામ તો, એટલે આ વાક્યનો પહેલો ભાગ, એ પહેલા ભાગને પૂર્વાર્ધ કહેવામાં આવે છે ગુજરાતીની અંદર, અને એનો જે બીજો ખંડ છે એને ઉત્તરાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિત્રો એમણે એવો શબ્દ વાપર્યો છે કે આ અમૃતા જે નામ દર્શાવવામાં આવ્યું છે આ વાક્યની અંદર, ત્રીજા વાક્યની અંદર, એ આ વાક્યનો પહેલો ખંડ પૂર્વાર્ધ પૂરો થયો છે, અને એ છેલ્લે એટલે કે ઉત્તરાર્ધ જ્યાંથી બીજું વાક્ય શરૂ થયું છે એ વાક્યની શરૂઆતમાં, એટલે એને ઉત્તરાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ બધું તમારે સમજવાનું છે. તો એ કહે છે કે એ અમૃતા વિશે કહેવાયું છે, માટે તે ઉદ્દેશ્ય ખંડ છે, અને તે મારી નાની બહેન એ વિધેય ખંડ બને છે. આમ વાક્યનો પૂર્વ ખંડ તે જ હંમેશા ઉદ્દેશ્ય ખંડ હોય એવું નિશ્ચિત હોતું નથી. માટે તમને આ એક અપવાદ સ્વરૂપે અહીંયા આગળ વાક્ય મૂક્યું હતું, જેથી તમને મેં હમણાં અગાઉ કીધું તો એમ કે વિદ્યાર્થીના મનમાં કોઈ એવી ઘડ કે ઘરેડ ન પડી જાય કે આ વાક્ય જે છે એ હંમેશા પહેલું આવતું પદ જ ઉદ્દેશ્ય હોય. એવું જરૂરી નથી. એનો પૂર્વાર્ધ છે એ વિધેય ખંડ હોઈ શકે, અને એનો ઉત્તરાર્ધ જે છે એ ઉદ્દેશ્ય હોઈ શકે. એટલા માટે આ એક વાક્ય તમને અપવાદ સ્વરૂપે અહીંયા આપવામાં આવ્યું હતું, અને એની સમજણ આ રીતે આપણે બરાબર મેળવી રહ્યા છીએ. હવે આગળ જોઈએ કે એ જ રીતે પૂરતું નહીં મળે. ખંડને આપણે વિધેય ખંડ કહી શકીએ, પણ આ વાક્યની આગળ પાછળના વાક્યનો સંદર્ભ જોતા અનાજ પૂરતું નથી મળતું એ રાંધનપુર વિસ્તારની વાત છે. પણ આ વાક્યમાં રાંધનપુર વિસ્તાર અધ્યાહર્ત છે. રાંધનપુર વિસ્તારની વાત છે, અનાજ પૂરું નથી મળતું. હવે આ વાક્યની એને વાત કરી, એની અંદર તમને કહેવામાં આવ્યું છે કે અનાજ પૂરતું મળે નહીં, પણ અનાજ પૂરું મળે નહીં, પણ કયા વિસ્તારમાં નથી મળતું, તો એ વિસ્તારનું નામ અહીંયા આપવામાં આવ્યું નથી. તો જે વિસ્તારનું નામ એની અંદર અલોપ છે એટલે કે છુપાયેલું છે, તો એને અહીંયા આગળ એક શબ્દ દ્વારા
વર્ણન કરવામાં આવ્યો છે અને એ વિસ્તારનું નામ છે રાંધનપુર વિસ્તાર. અને રાંધનપુર વિસ્તાર જે છે એ અદ્યહૃત છે, એટલે કે અહીંયા એનું નામ દર્શાવવામાં આવ્યું નથી. પણ અન્ય વાક્યોના સંદર્ભ મુજબને રાંધનપુર વિસ્તાર આપણે ઉદ્દેશ્ય ખંડ ગણી શકીએ ખરા. એટલે ઘણી વખત વાક્યમાં અદ્રશ્ય રહેલા કોઈ એક ખંડને સંદર્ભ વાક્ય દ્વારા આપણે સમજી શકીએ છીએ. એટલે આવી રીતે આપણને જોવા મળે છે. તો એને ઉદ્દેશ્ય ખંડ તરીકે આપણે રાંધનપુર જે છે એને મેળવી શકીએ છીએ. તો એ વાત પણ અહીંયા આગળ આપણને કરવામાં આવી. તો આવી રીતે આ વાક્યોના અંગો એની ચર્ચા આપણે કરી લીધી. હવે આપણે આમાં લગભગ મને એમ છે કે કોઈ પણ વિદ્યાર્થીઓને હવે આમાં ડાઉટ નહીં હોય. એને ખ્યાલ આવી ગયો છે કે ઉદ્દેશ્ય વાક્ય ખંડ કોને કહે છે અને વિધેય વાક્ય ખંડ કોને કહે છે. આ વાત આમાં આપણને વાક્યના અંગો વિશે વિસ્તૃત માહિતી જે છે એ માહિતી આપણને પ્રાપ્ય છે. હવે આપણે આગળ જઈએ એમાં નવો મુદ્દો. હવે નવો મુદ્દો જે છે ક્રિયાપદના આધારે વાક્યના પ્રકાર. ઓલા અંગો હતા, અહીંયા આગળ હવે ક્રિયાપદને આધારે વાક્યના પ્રકારો આપણને જોવા મળશે. જે પદો સંપૂર્ણ અર્થ આપી શકે તેને આપણે વાક્ય કહીએ છીએ. આ વાત તો આપણા મનમાં હવે દ્રઢ થઈ ચૂકી છે. વાક્યમાં મોટા ભાગે ક્રિયાપદ હોય જ એમ આપણે સામાન્ય રીતે માનીએ છીએ અથવા તો સમજીએ છીએ. એ દ્રષ્ટિએ વાક્યના આપણે બે ભાગ પાડી શકીએ ખરા મિત્રો. પહેલો ભાગ છે ક્રિયાપદ વાળા વાક્યો, આ એક વિભાગ. અને બીજો જે એનો વિભાગ છે એ આનાથી ઓપોઝિટ, એટલે કે ક્રિયાપદ વગરના વાક્યો. ક્રિયાપદ વગરના વાક્યો. તો આવા બે પ્રકારો વાક્યના આપણને જોવા મળે છે. અને એ આપણે કહી શકીએ કે ક્રિયાપદના આધારે વાક્યના પ્રકાર. તો એમાં પહેલો પ્રકાર જે છે એ ક્રિયાપદ વાળા વાક્યો છે અને એમનો બીજો પ્રકાર છે એ ક્રિયાપદ વગરના વાક્યો આપણને જોવા મળે છે. તો આવી રીતે આપણે એમાં જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. હવે નીચેના વાક્યોને તમારે તપાસી જોવાના છે. જે અહીંયા આગળ હું જે પ્રસ્તુત કરું છું એને આપણે તપાસવાના છે. આમાં પહેલું વાક્ય જે છે એ માત્ર આમ લઈ શકીએ કે હા. પછી બીજું વાક્ય જે છે એને આપણે એમ લઈ શકીએ હે ભગવાન. પછી ત્રીજું વાક્ય એમ લઈ શકીએ કે તમારી પેન ક્યાં. પછી ચોથું વાક્ય જે છે એ આપણે એમ લઈ શકીએ, મેળવી શકીએ કે પાર્કે ભાણે મોટો લાડુ. અને ત્યાર પછી એક વાક્ય લેવું છે કે મન
ચંગા તો કથરોટમાં ગંગા. આમ વાક્યો આપણે જોવા છે અને આ વાક્યો જોઈએ. હવે આ 4 વાક્યો તમારી સામે રાખ્યા છે. એમાં પહેલું વાક્ય જે છે એ માત્ર હા દર્શાવે છે, જવાબ જ આપ્યો છે. આપણે હા નામાં ઘણીવાર જવાબ આપીને પતાવીએ ને ગ્રુપમાં. પછી કહે છે કે હે ભગવાન, આ બીજું વાક્ય છે. પછી ત્રીજું વાક્ય છે તમારી પેન ક્યાં. આની જગ્યાએ બીજા વાક્યો લઈ શકાય, પણ તમારા પાઠ્યપુસ્તકના હું એટલા માટે લઉં છું કે તમે એ ફરજિયાત વાંચો. હમણાં બીજા ઉદાહરણો લઈશ તો પાછા તમને જ્યારે બીજા ઉદાહરણો આપવાનું કહીશ તો એ પાછા તમારે જે છે એ ઉદાહરણો શોધવા પડશે. પારકે ભાણે મોટો લાડુ. અને છેલ્લું મન ચંગા તો કથરોટમાં ગંગા. તો આમ એકંદરે આપણને 5 વાક્ય આપ્યા છે. હવે એમાંથી આપણે આ 2 પ્રકારો તમારી સામે છે. આપણે એ શોધવાનું છે આ વાક્યમાંથી કે આમાં ક્રિયાપદ વાળા વાક્યો કયા છે અને ક્રિયાપદ વગરના વાક્યો કયા છે. આમ તો ખ્યાલ આવી જ ગયો છે અને પીરશું ત્યારે જ તે દરેક પંક્તિ ભલે તે એક અક્ષર કે શબ્દની હોય તો પણ તેનો અર્થ જે છે એ અર્થ પૂર્ણ રીતે આપણને સમજાય છે, પૂરેપૂરો અર્થ સમજાય તે ખંડ એટલે જ વાક્ય કહેવાય. ખાલી હા કહી દે તોય આપણને સમજાઈ જાય છે કે હા એ પોતે હાજરી આપશે અથવા નહીં આપે, બરાબર? તો એ સમજાઈ જાય છે એટલે વાક્ય કહેવાય. ઘણાને એમ થાય કે ખાલી આ શબ્દ એ કઈ થોડું વાક્ય કહેવાય, પણ એનો અર્થ સ્પષ્ટ છે. મેં તમને અગાઉના વિડીયોમાં સમજાવ્યું કે આપણે માથું ધુણાવીએ હાના હકારમાં તો એ સામેની વ્યક્તિ છે એ આપણને આમંત્રણ આપનાર હોય, એ સમજી જાય કે એ પૂરેપૂરી હાજરી આપણા કાર્યક્રમમાં આપશે. અને આપણે નકારમાં માથું ડોલાવીએ તો એને ખ્યાલ આવી જાય ખાલી ના શબ્દ છે, અથવા તો કોઈ બોલે અથવા કોઈ મુખ રીતે પણ આવી રીતે રજૂઆત કરે, પણ એ સંજ્ઞાથી અથવા તો ના શબ્દ કહેવાથી આખા વાક્યનો ભાવાર્થ એમાં પ્રગટ થાય છે કે ના એટલે અમે હાજરી આપી શકીશું નહીં, અને હા એટલે અમે આપનું આમંત્રણ સ્વીકાર કરીએ છીએ અને હાજરી આપીશું. એટલા માટે આ હા એક વાક્ય પણ કહેવાય છે, કેમ કે એનો સંપૂર્ણ અર્થ સ્ફુટ થાય છે. પણ એની બીજી વિશેષતા તમે નોંધી છે, એમાં ક્યાંય ક્રિયાપદ વપરાયું નથી. એટલે આ હા છે એ આપણને ખબર પડી જાય કે આ ક્રિયાપદ વગરનું વાક્ય છે. આ વાક્ય છે એ કેવું છે તો કે ક્રિયાપદ વગરનું છે. એટલે આપણે એમાંથી ગોતતા આવડવું જોઈએ ને પાછું. પછી કે છે કે ક્રિયાપદ વગરનું છે. હા એમ કહેવાથી સંદર્ભ વાક્યો કે હકીકતની મદદથી તે શું સૂચવે છે તે સમજી શકાય છે. જે હે ભગવાન એ ઉદ્ગાર દ્વારા તેણે નિશાસો નાખ્યો છે કે આભાર માન્યો છે, તે પણ સંદર્ભ વાક્યો દ્વારા સમજી શકાય છે. એટલે એ પણ ક્રિયાપદ વાળું છે કે ક્રિયાપદ વગરનું? બોલો. તો એ પણ ક્રિયાપદ વગરનું છે. વળી કહેવતોમાં તો ક્રિયાપદ મોટા ભાગે હોતું જ નથી, પણ તેનો અર્થ તો પામી જ શકાય છે ને, તો આ વાત સમજી શકાય. તો આ પણ વાક્ય ક્રિયાપદ વગરનું છે, આ ક્રિયાપદ વાળું છે. આ ક્રિયાપદ વાળું વાક્ય આપણને જોવા મળે છે. મોટા ભાગે ક્રિયાપદ હોતું જ નથી કહેવતમાં. પારકે ભાણે મોટો લાડુ, તો આ કહેવત છે, તો આની અંદર આ ક્રિયાપદ વગરનું વાક્ય છે. અને આ મન ચંગા તો કથરોટ મેં ગમ, એ પણ ક્રિયાપદ વગરનું. તો આમ આપણને એ અહીં આગળ અનુક્રમે 5 વાક્યો છે અને 5 વાક્યો જે છે એની આપણને વ્યવસ્થિત રીતે સમજ આવી રીતે સમજાવી છે કે ક્રિયાપદના આધારે વાક્યના 2 પ્રકારો, એક ક્રિયાપદ વાળું અને બીજું ક્રિયાપદ વગરનું વાક્ય, એ સ્પષ્ટ રીતે આપણને જોવા મળે છે. ક્રિયાપદ વાળા વાક્યોથી તો આપણે સારી રીતે પરિચિત જ છીએ ને. વાક્યમાં જ્યારે ક્રિયાપદ હોય ત્યારે તેમાં કર્તા પદાર્થની 2 પ્રકારની હંમેશા સ્થિતિ દર્શાવતા હોય છે. સ્થિર સ્થિતિ અને ગતિશીલ સ્થિતિ.
સ્થિર સ્થિતિને અવસ્થા કહેવામાં આવે છે અને ગતિશીલ સ્થિતિ છે એને હલન ચલન થતું હોય એવી સ્થિતિને ક્રિયા અથવા તો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણને એની વાત આગળ સમજાવે છે. હવે આ ભૂસી નાખું છું. તો આવી રીતે એ બે સ્થિતિ વિશે આપણને સમજાવે છે. દાખલા તરીકે પછી એનું ઉદાહરણ આપ્યું છે કે આ વોચમેન અલી ડોસા છે અને બીજું વાક્ય આપ્યું છે ભાવનગરમાં ગરમી ઓછી છે. આ બંને વાક્યોમાં અલી ડોસાની અને ભાવનગરની ગરમીની અવસ્થા રજૂ કરવામાં આવી છે. પહેલું વાક્ય તો આપણને આપી દીધું છે કે આ વોચમેન અલી ડોસા છે, આવું આપણને સ્પષ્ટ કહી દીધું છે. અને સેકન્ડ નાઉન એટલે બીજું વાક્ય ભાવનગરમાં ગરમી ઓછી છે. તો આની અંદર આપણને આ બે વાક્યો આપ્યા છે. આ બે વાક્યો આપ્યા છે એની અંદર અલી ડોસાની એ વાક્ય આપણને જોવા મળે છે અને એ વાક્ય જોવા મળે છે તો એની અંદરની પરિસ્થિતિ અહીંયા આગળ અલી ડોસાની અથવા તો અલી ડોસા આ વાક્યમાં આપણને એક પ્રક્રિયા જોવા મળી અને ભાવનગરની ગરમી એટલે કે ભાવનગરમાં ગરમી ઓછી છે એની બદલે ભાવનગરની આવા બે શબ્દો આપણને જોવા મળે. અહીંયા અલી ડોસાની આ એની પરિસ્થિતિ છે અલી ડોસાની જે વોચમેન છે. અહીંયા આગળ ભાવનગરની ગરમી. તો આ બે પદો આપણને આમાંથી જોવા મળે છે અને બે પદની સ્થિતિ સમાન છે એમ આપણને જોવા મળે છે. અવસ્થા જે છે એ અવસ્થા રજૂ થઈ છે, સમાન અવસ્થા છે અહીંયા આગળ. તો આની અંદર સમાન અવસ્થા જે છે એ રજૂ થયેલી આપણને જોવા મળે છે. એમાં ક્યાંય કોઈ પ્રકારની પ્રક્રિયા થતી નથી, માત્ર એક સ્થિતિનું હકીકતમાં બયાન રજૂ થતું હોય છે. ગતિશીલ સ્થિતિ બે પ્રકારની હોય એ આપણે જોયું. તો આ જે છે એ સ્થિતિનું હકીકતનું બયાન રજૂ થયું છે અવસ્થા. એમાં ક્યાંય કોઈ પ્રકારની પ્રક્રિયા થતી નથી, માત્ર એક સ્થિતિનું બયાન થયું છે. અલી ડોસો છે, એક જ સ્થિતિ છે. ભાવનગરમાં ગરમી વધુ ઓછી છે તો એક જ સ્થિતિનું છે. આની અંદર ક્યાંય ગતિશીલતા વાક્યમાં જોવા મળતી નથી એટલે સ્થિતિ સમાનતા દર્શાવે છે. ગતિશીલ જે છે એ સ્થિતિ પછી બે પ્રકારની હોય છે. હંમેશા ગતિશીલ સ્થિતિના બે પ્રકાર. ગતિશીલ સ્થિતિ જે છે એ બે પ્રકારની હોય છે. હવે એ ગતિશીલ સ્થિતિ બે પ્રકારની કેવી રીતે હોય છે એને આપણે ઝડપથી જોઈ જઈએ. તો એ કહે છે કે એની અંદર ક્રિયા અને પ્રક્રિયા બે હોય છે. ક્રિયા અને પ્રક્રિયા ગતિશીલની અંદર જોવા મળે છે. ગતિશીલ સ્થિતિ ઉપર કરતા પદાર્થનો કાબુ હોય તો એને ક્રિયા કહેવામાં આવે છે. ક્રિયા જે છે એમાં કરતા પદાર્થનો કાબુ હોય એને ક્રિયા કહેવામાં આવે છે. બહુ સ્પષ્ટ અહીંયા આપણને આપી દીધું છે કે કાબુ હોય એને ક્રિયા કહેવામાં આવે છે. પણ ગતિશીલ સ્થિતિ ઉપર પદાર્થનો કાબુ હોય જ નહીં તો એને પ્રક્રિયા કહેવાય છે. આની ઉપર કાબુ હોતો નથી
એટલે કે પદાર્થ ઉપર આમનો કોઈ કાબુ હોતો નથી, તો તેને પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એના જોઈએ ઉદાહરણ. એમાં આપણને આપ્યું છે, શું કહે છે ઉદાહરણ, કે પક્ષી ઉડ્યું. આ એક ઉદાહરણ છે. પછી ઘોડો દોડ્યો. આવું આપણને આપવામાં આવ્યું છે. પછી રમણલાલ હસ્યા. આ બીજી બાબત જોવા મળે છે. આ ત્રણેય ક્રિયાઓ જોવા મળે છે આની અંદર. પહેલા તો ઉડવું એ ક્રિયા છે, આ પહેલી ક્રિયા પહેલા વાક્યમાં. આ બીજી ક્રિયા દોડવું એ, અને હસ્યો અથવા તો હસ્યા, એ ત્રણ ક્રિયાઓ આપણને વાક્યમાં જોવા મળે છે. કેમ કે કર્તાના પદાર્થનો કાબુ હોય છે. પક્ષી ઉડ્યું તો એ નિયંત્રણ છે, ઘોડો દોડ્યો એ નિયંત્રણ છે, એના ઉપર કાબુ મેળવીશું. અને રમણલાલ હસ્યા તો પાછું એક ધારું હસ્યા જ ન કરે, એને હસવું હોય તો એ હસે, પણ નિયંત્રણ લેવું હોય તો એ બધી પ્રક્રિયામાં જે છે એ નિયંત્રણ મેળવી શકે છે. ઘોડાને દોડવું હોય તો દોડી શકે, અને પક્ષીને ઉડવું હોય તો એ ઉડી શકે છે, તો એ નિયંત્રણ લાદી શકે છે. આ વાત આપણને અનુક્રમે જોવા મળે છે. કાબુ ધરાવે. પક્ષી ઉડવાનું, ઘોડો દોડવાનું અને રમણલાલ હસવાનું પોતાની મરજીથી કરી શકે છે. તેઓએ ક્રિયા કરવાનું બંધ કરી શકે છે, એટલે કે ગતિશીલ સ્થિતિને ક્રિયાઓ કહેવામાં આવે છે. આ બધી ગતિશીલ છે. પક્ષીની ગતિ ઉડવામાં, ઘોડાને દોડવામાં અને રમણલાલને હસવામાં. પણ એ ધારે તો એ કરી શકે, નહીતર એના ઉપર કાબુ મેળવી શકે છે. એટલે એ ગતિશીલ સ્થિતિને ક્રિયાઓ કહેવામાં આવે છે. એટલે આ ત્રણેય જે છે એ ક્રિયાઓ જોવા મળે છે. હવે બીજું ઉદાહરણ લઈ લઈએ. કોનું? પ્રક્રિયાનું. પાંદડું ખર્યું, વ્રજ ઉડી, એના ઉદાહરણો છે. અહીંયા જોઈ લઈએ. પાંદડું ખર્યું, પછી રજ ઉડી, આ બીજું. અને ત્રીજું આપણને એમાં કહેવામાં આવ્યું છે લીમડો ધ્રુજ્યો. તો આ ત્રણ થયું ને. હવે આમાં કોઈ ઉપર જેને કહેવાય કે કાબુ નથી. પાંદડું ખર્યું તો એ તો એને પાનખરની ઋતુ આવે, પવન ચાલે તો એ ખર્યું જે છે એ એના ઉપર કાબુ ન લઈ શકાય. રજને ઉડવાની કાબુ ન લઈ શકાય, એ પવન ઉપર આધારિત છે. અને લીમડો ધ્રુજ્યો, ધરતીકંપ થાય અને લીમડો ધ્રુજે તો એની ઉપર કાબુ મેળવી શકાતો નથી. તો તેથી તેને પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે આપણે આની અંદર વાક્યના અંગો, પછી ક્રિયાપદ વાળા વાક્યો, ક્રિયાપદ વગરના વાક્યો, આ વાક્યના આવા બધા પ્રકારો જે છે એનો આપણે વિગતે આજે અભ્યાસ કર્યો. હવે પછી જે છે એની અંદર આવતો નવો ટોપિક છે એનો અભ્યાસ આપણે વિગતે કરીશું. પણ આટલું તમે જે છે રિવિઝન કરી જજો, આટલું તમે સમજી જજો, અને સરસ રીતે તમે જે છે એ પાકું કરશો એવી અભ્યર્થના સહ ભાર્ગવ સાહેબના. જય શ્રી કૃષ્ણ.